ભગવાન આપણા દીકરાને જે કામ કરો પરમાત્મા નામ લેતા કરો, તમારે ભગવાન બધું સારું કરશે. હું નથી બોલતો. પ્રીતમદાસ સંત થઈ ગયા, એ પોતે પ્રજ્ઞાચક્ષુ હતા. એને કીધું ભાઈ રામ નામ અમૂલક રતન જતન કરે જન કોઈ સુખી રહે સંસારમાં દિન દુઃખી ન હોય. એનો દિવસ દુઃખી જાતો જ નથી. વાત રહી શ્રદ્ધાની, આપણને થોડીક શ્રદ્ધા જોઈએ. અને ગીતાજીમાં લખ્યું છે શ્રદ્ધામાં લપ્ત જ્ઞાન. જ્યારે શ્રદ્ધા હોય એ જ જ્ઞાન. જેમ ભાઈ તબલા વગાડે છે પણ એને શ્રદ્ધાના તબલાના જે એની જે કલા આપણે બતાવે તો ન આવે, એમની શ્રદ્ધા હશે. હતી તમારી શ્રદ્ધા? હા, જો શ્રદ્ધા હતી. આ કલાકાર છે તેને એમનો ને શ્રદ્ધા હું ગાઈશ. જન્મજાત કોઈ કલાકાર નથી હોતા. તમને શ્રદ્ધા હતી ને? જો એટલે શ્રદ્ધાવાન લપ્ત જ્ઞાનમ આપણે ગીતાજી લખ્યું છે. એટલે આપણે બધા એક મંત્ર જાપ કરાવીશું, પછી કલાક તમે હનુમાન ચાલીસા કરાવીશું. આજે ભગવાનના નામ તો બોલી દા, હનુમાનજી મહારાજને આપણે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા આખા ગામમાં બધા કોઈ સુખી રહે, અરસ પરસ બધા ધનવાળા થાય, બધાને ભગવાન આરોગ્ય આપે અને બધાને હોંપ આપે. અને ઈશ્વરે જે આપણને આપ્યું ને, જે આપ્યું હોય, પત્ની આપી હોય, બાળકો આપ્યા, ધન આપ્યા હોય, એમાં રાજાને કોઈ રાજી રહેવું, દુઃખી થવું નહીં. કેમ? ઈશ્વર અંશ જીવ વિનાશી. આપણે બધા ભગવાનના અંશ છીએ. આપણે કોઈ જીવન તેવા માણસો નથી. સહજ અમલ ચેતન સુખ રાશી. બીજું તમને કર્મનું આખું કહી દઉં. જે કર્મ એટલે શું? તુલસીદાસે કીધું છે કર્મ પ્રધાન વિશ્વ રસી રાખ. આખું જગત કર્મ પ્રધાન છે. ભગવાન ભાઈને કીધું ભાઈ આપણે ભગવાન લાવવા છે તો આપણે બધા કર્મ લાગી ગયા. તો આજે કલાકારે આવ્યા, ભગવાનની ભક્તિ થઈ. એટલે કર્મ પ્રધાન વિશ્વ રસી રાખા, જો જસ કરે તસફલ સાખા. ભગવાન પોતે પોતામાં પૂર્ણ છે. ભગવાન કઈ કરતો નથી, પણ આપણે કંઈક કરવું જોઈએ. સકલ પદાર્થ હે જગમાહી કર્મહીન નર પાવન નાહી. એટલે બધી દુનિયામાં બધી વસ્તુ છે, પણ એ લેવાનું. જેમ આપણે નક્કી કર્યું આજે આપણે ભગવાનનું નામ સાંભળવું, કીર્તન સાંભળવું છે, ભગવાનના પ્રાચીન ભજનો સાંભળવા, તો આપણે અહીંયા જે પ્રાચીન ભજનો આવી ગયા ને આપણે સાંભળીએ છીએ. એટલે આપણે કર્મ પ્રધાન થઈ જવાનું. કોઈ બી કાર્ય ભગવાન કરતો નથી, આપણે જાતે જ કરવાનું હોય. વાત રહી ચિત્ત લગાડવાની. પરમાત્મા મને તમને ચિત્ત આપ્યું છે, ચિંતવન આપ્યું છે. એટલે આપણે ભગવાનનું ચિંતન કરશું, એક મંત્ર જાપ કરશું. અને બધાને આ મંત્ર 13 વાર કરવાનો, આચરણ કરવાનું. હરતા ફરતા ગમે ત્યારે થાય. હવે હાલો મંત્ર બોલાવું. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય 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 રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. ભોજા બાપા આપણા સમાજમાં થઈ ગયા અને એને ઘણી બધી મન ચડ્યું મોટપને માળે પ્રભુ એની વેળા કેમ વાળે. 4-5 ગાયો છે ને ઘેરે દૂધે છોકરા દૂધનો ભાળે પ્રભુની વેળા કેમ વાળે. એટલે આપણા ઘરમાં આપણે ભગવાને સગવડતા આપી હોય એ સમયમાં એ કહેતા હતા કે ભાઈ 4-5 ગાયો છે ને ઘેરે દૂધે છોકરા દૂધનો ભાળે. એને આપણા બાળકોને ભગવાન જોયા. એટલે આપણે આપણા ઘરમાં જ ભગવાન હોય પણ આપણે બહાર ગોતતા હોય. એટલે ખાસ તો આજે જ્યારે ગામમાં મને કીધું છે થોડુંક બોલો, હું મહાભારત પછી તમને એક વાત કરીશ કે આપણી ઘરની અંદર આપણા બા હોય, આપણી પત્ની હોય, આપણી બહેનો હોય, દીકરીઓ હોય, ભાભી હોય, મામી માસી, જે સ્ત્રી સંબંધી હોય, એમાં એવું કીધું છે કે ભાઈ આપણા ઘરની અંદર જે સ્ત્રીઓ હોય એને સન્માન સાથે આપણે રાખવી. પુરુષો એનો જવાબદારી છે.
અને આપણી શક્તિ પ્રમાણે અલંકાર, વસ્ત્ર અને જે આપણી શક્તિ પ્રમાણે, એવું નથી કે તમારે પૂરું થઈ જવાનું, એને આપણે બધાએ સ્ત્રીને સન્માનપૂર્વક, આપણે માતા બધા સન્માનપૂર્વક રાખવા, અલંકારથી સન્માનપૂર્વક રાખવા. તો ભીષ્મ પિતા એમ કહે છે કે જેના ઘરમાં સ્ત્રીઓ સન્માનપૂર્વક રહેશે એના કોઈ ઘરમાં પૈસા ઘટશે નહીં. એટલે આપણે બધાએ આ તમને ખાસ મારી વિનંતી, અને આપણા પરિવારમાં ભાઈ કુટુંબ, પતિ પત્ની કોઈ વિવાદ ન કરવો. કેમ કે વિવાદથી કોઈ ફળ હોતું નથી. સંવાદ રાખવો. એટલે ઘરમાં આપણે જ્યારે બેઠા છીએ અને જ્યારે રામ છે તો એ તમે રામનું ચરિત્ર જુઓ તો ભાઈ બહેનનો પ્રેમ કેવો હતો, પતિ પત્નીનો પ્રેમ કેવો હતો. ખાસ બોલવાનું કારણ શું છે કે એક આપણે લક્ષ્ય આવે. હું આ રીતે ભજવા, મને આ બધી લક્ષ્ય આવેલો. એટલે પછી ભોજા બાપાનું એક ટૂંકું કરી પછી હું મારી વાત પૂરી કરું છું. આસે પંખીડાનો મેળો, આસે પંખીડાનો મેળો રે, ઈ ભવ નહીં રહે બેલો, આસે પંખીડાનો મેળો. માટે સર્વે વાત સપ કરીને કુસમ પડ્યો મેલો રે, મારા હરિભજા મહાશલ છે, વિચાર કરજો પેલો, આસે પંખીડાનો મેલો. એટલે સર્વે આપણે સંપ કરી લો કુટુંબ. આજે મને બહુ આનંદ થયો. સંપ ત્યાં જમ, આખું ગામ સંપી અને પરમાત્માની કીર્તન ભક્તિ કરી. બધાએ અમારે, હું જયમાં મારે જયનો અરે ભાઈબંધી, એટલે એક વખત એના પેલા ગયેલો, એટલે એના સાધુ મહારાજ એમ કહેતા કે ભાઈ ભગવાનની આગળ નાચી લેવું એમ. કે સંસારમાં તો નશાવા ઘણા બધા પડ્યા હોય તો નશાવે. એટલે આજે આખું ગામ આપણું ભગવાનની વાહે બધાએ બહુ નૃત્ય કર્યું, ભગવાનનું બહુ નામ લીધું. અને હું અહીંથી